વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મુઠિયામાંથી એક નવી વાનગી બનાવીશું। આમ તો આપણે વધેલા ભાત કે રોટલીમાંથી કંઈકનું કંઈક બનાવતા હોઈએ છીએ, પણ જો મુઠિયા વધે તો એનું શું કરવું? થોડા વધ્યા હોય તો આપણે સવારે ચા સાથે પણ ખાઈ લઈએ છીએ, પણ વધારે મુઠિયા વધ્યા હોય તો આ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે। તો મેં એક વાટકું મારા મુઠિયા વધ્યા હતા તે લીધેલા છે। એ મુઠિયાને વઘારવા માટે હવે 2 ચમચી તેલ ગરમ મૂકી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 2 લીલા મરચાંના કટકા, 7 થી 8 લીમડાના પાન, 1/4 ચમચી હિંગનો વઘાર કરી 1 વાટકો છાશ ઉમેરી દઈશું। છાશ વઘારી અને મિક્સ કરી લઈશું। છાશને સતત હલાવતા રહેવું જેથી છાશ ફાટે નહીં। અને હવે તેમાં મસાલા કરી લઈશું। મસાલામાં અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। છાશ ઉકળે ત્યાં સુધી સતત હલાવતા રહીશું। આ વાનગીમાં કોઈ વધારાના મસાલા નથી, છતાં ટેસ્ટી બને છે। જે રેગ્યુલર આપણે મસાલા કરીએ તે સાદા મસાલામાં જ ટેસ્ટી ડીશ તૈયાર થઈ જાય છે અને વધેલા મુઠિયાનો પણ ઉપયોગ થઈ જાય છે। હવે છાશમાં બબલ આવવા લાગ્યા છે, છાશ ઉકળવા લાગી છે, તો તેમાં મુઠિયા ઉમેરી દઈશું। છાશમાં મુઠિયા ઉમેરી 2 થી 3 મિનિટ સીજવા દઈશું, જેથી એકદમ સરસ મુઠિયા તૈયાર થઈ જશે। અને આમાં તમને એવું લાગશે કે છાશ પીને મુઠિયા સોગી તો નહીં થઈ જાય, પણ મુઠિયા એકદમ સોગી નથી થતા અને ખાવામાં સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ઇઝી અને ફટાફટ થઈ જાય છે અને વધેલા મુઠિયાનો પણ ઉપયોગ થઈ જાય છે। તો તૈયાર છે આપણા મુઠિયા। હવે તેને સર્વ કરીશું। તમે જોઈ શકો છો કે મુઠિયા એમના એમ જ રહ્યા છે, એકદમ સોગી નથી થયા। કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે મુઠિયાની એક યુનિક ડીશ। આવી અવનવી વાનગી જાણવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, અને એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો।